વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમટેક ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ના પ્રકરણ નંબર 11 ના સ્વાધ્યાય 11.3 વિશે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે શરૂઆત કરીએ તે પહેલા કે દાખલો કઈ રીતે ગણવાનો એની વાત કરીએ। તો ચલો હવે 11.3 ની અંદર તમારે યાદ રાખવાનું છે એક સૂત્ર જે તમને અંદર આપેલું છે શંકુના ઘનફળનું, જે આપણે અહીં લખી નાખ્યું એટલે તમારે દાખલો ગણતી વખતે તકલીફ ન પડે। શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r વર્ગ h આ એનું સૂત્ર છે। ઓકે, હવે આ સૂત્રથી આપણે સ્વાધ્યાય 11.1 આખું ગણવાનું। ચલો દાખલા નંબર 1। હવે એની અંદર તમને કીધું છે કે લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધો। હવે એમાં ત્રિજ્યા r બરાબર 6, ઊંચાઈ 7 આપેલી છે, તો શંકુનું ઘનફળ શોધવાનું। ચલો અહીંયા શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r વર્ગ h। 1/3 એમ નામ, પાઈ ની કિંમત 22/7, r કેટલા આવશે તો 6 × 6 અને h કેટલા આવશે 7, 7 7 નીકળી ગયા, 3 દુ 6, તો 22 × 2 × 6, તો 22 × 12, 12 દાન કેટલા થાય 220, 220 માં બીજા 44 ઉમેરી તો 220 + 44, 4 6 અને 2, 264 આવશે સેન્ટીમીટર નો ઘન। રેડી? ચલો હવે આ તમારો પહેલો દાખલો પૂરો થાય છે। હવે દાખલા નંબર 2। ચલો શું કે છે, તમને ત્રિજ્યા એટલે કે r આપેલી છે 3.5 સેમી, પછી h આપેલા છે 12। હવે એ લખીએ આપણે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r વર્ગ h, મતલબ 1/3 પાઈ ની કિંમત 22/7 અને r કેટલા આવશે 3.5 એટલે કે 35/10, 35/10 અને h કેટલા આવશે 12। રેડી? હવે જુઓ, હવે 7 × 5 = 35, 5 દુ 10, 11 દુ 22, 35 ના ભાગને 3 ચોક 12। હવે હજી ભાગ આવશે 2 દુ 4, 2 પંચા 10, 5 સત્તુ 5। જવાબ શું આવ્યો તો 11 × 7 × 2, 11 સત્તુ 77, 77 × 2, 7 દુ 14 નો ચોકડો વધી 1, 7 દુ 14 1 15 એટલે કે 154 સેન્ટીમીટર નો ઘન। રેડી? ચલો તમારે બીજાનો જવાબ આવી ગયો છે। હવે દાખલા નંબર 2 ની આપણે વાત, હવે દાખલા નંબર 2 માં શું કહે છે એની વાત કરીએ। એની અંદર તમને શું આપેલું છે વાર્ષણિક ક્ષમતા, મતલબ ક્ષમતા એટલે ઘનફળ જ ગોતવાનું। તો r બરાબર 7 સેમી, પછી ત્રાસી ઊંચાઈ એટલે કે l બરાબર તમને આપ્યા છે કેટલા 25। હવે જો સાંભળો, l આપ્યા હોય તો સૌથી પહેલા h ગોતવાનું। તો અહીં આપણે સૂત્ર મૂકી દઈએ m² બરાબર r² + h²। l એટલે કેટલા આવ્યા 25 નો વર્ગ, r એટલે 7 નો વર્ગ, h એટલે તમને નથી આવ્યું। હવે 25 નો વર્ગ થાય 625 - 7 નો વર્ગ 49 બરાબર h વર્ગ, એટલે h વર્ગ બરાબર 576 આવે એટલે કે 24 નો વર્ગ થાય। રેડી? હવે h મળી ગયા, પાછું શંકુના ઘનફળનું સૂત્ર અહીં લખવાનું। શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r વર્ગ h। 1/3 પાઈ ની કિંમત 22/7, r એટલે કેટલા હતા 7 × 7 અને h હતા 24, 7 7 નીકળી ગયા, 3 × 8 = 24, 22 × 7 × 8 આટલી વસ્તુ હોય। હવે 22 × 7 એટલે 56। ચલો આ બેનો ગુણાકાર કેટલો થાય તો 56 × આપણે 22 કરી નાખીએ, 0 6 દુ 12 નો બગડો વધી 1, 5 દુ 10 ને 11, 6 દુ 12 નો બગડો વધી 1, 5 દુ 10 ને 11, 2 3 2 અને 1, 1232 સેન્ટીમીટર નો ઘન। તમારો જવાબ 1232 આવી ગયો છે। હવે આ લીટરમાં ફેરવવા 1000 વડે બાકી નાખવાનો એટલે કે 1.232 લીટર આવશે। રેડી? ચલો યાદ રાખો। હવે આગળ દાખલા નંબર 2 શું કહે છે, ઊંચાઈ તમને આપેલી છે 12 સેમી અને l તમને આપેલા છે 13 સેમી। તો શું કરવાનું સૌથી પહેલા તો અહીં શંકુનું ઘનફળનું સૂત્ર મૂકતા પહેલા આપણે l વર્ગ ગોતી લેવાના। l વર્ગ બરાબર r² + h²। l એટલે કેટલા હતા 13 નો વર્ગ, r વર્ગ તમને નથી આપ્યા, h આપ્યા છે 12 નો વર્ગ, 13 નો વર્ગ 169 - 144 બરાબર r નો વર્ગ, એટલે r વર્ગ બરાબર 25 એટલે કે r બરાબર શું આવશે 5। હવે શંકુનું ઘનફળ મૂકી દેવાનું એમ અહીં લખીએ શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r વર્ગ h। 1/3 પાઈ ની કિંમત 22/7, r એટલે કેટલા આવશે તો 5 × 5 અને h કેટલા આવશે તો 12। તો આને ઉડાડી દઈશું, 3 ચોક 12, 22 × 5 × 5 × 4, 22 × 5 = 110, ભાગ્યા 7 છે ને હજી,
22 × 110 × 5 = 20 નીચે આવશે 7. હવે 11 દુ 22 ઓકે અને 2 મીંડા લગાડ ભાગ્યા કેટલા આવશે 7. 22 ભાગ્યા 7 કરી તો 7 તેરી 21 કેટલા વધ્યા 1 વધ્યા 7 એકા 7 કેટલા વધ્યા 3 7 ચોક 28 કેટલા વધ્યા 2 પોઈન્ટ 0 નીચે ઉતારો તો કેટલા આવશે 7 દુ 14 કેટલા વધ્યા 6 વધ્યા પોઈન્ટ 0 નીચે ઉતારો 7 × 6 કેટલા વધ્યા 0 0 અને કેટલા વધ્યા 4 ઓકે ચલો હવે આ જવાબ તમને મળી જશે કેટલો મળશે 314.28 ક્લિયર ચલો હવે આપણે બીજું કઈ નથી કરવાનું તમારો જવાબ આવી ગયો જોઈ લઈએ આપણે ચલો એને શું કર્યું છે કે આ લીટરમાં ફેરવા છે મતલબ આની ગુણ્યા 1000 કરી નાખે તોય ચાલે અને પછી છેદ ઉડાડો તોય ચાલે એટલે એનો જવાબ આવે છે 11/35 1000 વડે ગુણી પછી અલગ કર્યા છે જો તમારે 1000 વડે ગુણવા આવે તો આ રીતે કરવાનું ભાગ્યા 1000 કરો એટલે કેટલા થશે 1 2 મીંડા નીકળી ગયા શું આવ્યું તો 11 દુ 22 અને 2 પંચા ને 10 એટલે કે 11/5 સોરી 35 લીટર આવશે રેડી ચલો આ તમારો દાખલા નંબર બીજો હવે દાખલા નંબર ત્રીજા ની વાત ઓકે ચલો દાખલા નંબર ત્રીજો ઓકે તો ત્રીજા દાખલામાં શું આપ્યું છે તો તમને શંકુની ઊંચાઈ આપી h બરાબર કેટલા આપ્યા છે 15 છે પછી તમને શું આપ્યું છે ઘનફળ શંકુનું ઘનફળ તો અહીં લખવાનું શંકુનું ઘનફળ બરાબર છે 1570 સેન્ટીમીટર નો ઘન હવે તમારે શું ગોતવાનું છે r ગોતવાનું તો હાવ ઈઝી છે શંકુના ઘનફળનું સૂત્ર મૂકે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r વર્ગ h 1/3 એમના પાઈ ની કિંમત અંદર આપેલી છે હા તો પેલી 3.14 એટલે 314/100 r એટલે કેટલા છે તો r તમારે ગોતવાના છે h તમને આપેલા છે h કેટલા છે 1500 હા તમને 1570 આપેલા છે હવે 3 ને ઉપર લઈ લો 1570 × 3 × 100 ભાગ્યા શું આવશે 314 × 15 બરાબર r નો સ્ક્વેર આને અહીંયા રહેવા દીધું બાકી બધાનું સાદુરૂપ દઈ હવે 3 × 5 = 15 અહીંયા કેટલા આવશે 20 × 5 100 હવે 314 આરે ભાગાકાર કરીએ તોય ચાલે તો 1570/314 તો 314 કયા ઘડિયામાં આવે ખાસ આપણને ખબર હોય છે તો માની લો કે 314 ગુણ્યા આપણે 5 કરીએ 5 ચોક 20 ની શૂન્ય વધી પડી 2 5 એકા 5 ને 2 7 5 તેરી 15 આવી ગયા એનો મતલબ 5 વડે ભાગાશે 20 × 100 r સ્ક્વેર બરાબર 100 એટલે r બરાબર કેટલા આવી ગયા 10 ચલો દાખલા નંબર ચોથો જોઈએ શું કહે છે ચલો એની વાત કરીએ હવે શંકુનું લંબવૃત્તીય શંકુનું ઘનફળ તમને 48 પાઈ અહીં લખીએ આપણે શંકુનું ઘનફળ કેટલું છે 48 પાઈ હવે અહીંયા તમને આપેલું છે કે શંકુની ઊંચાઈ કેટલી છે ઊંચાઈ બરાબર 9 છે અને પાયાનો વ્યાસ એટલે કે આપણે વ્યાસ શોધવાનો છે વ્યાસ આપણને આપ્યો નથી એટલે r આપણને આપેલા છે સોરી r એ નથી આપ્યા પહેલા r ગોતવા પડશે તો અહીં લખીએ શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r વર્ગ h હવે માની લો શંકુનું ઘનફળ 48 પાઈ આપેલા છે 1/3 એમના પાઈ ની કિંમત નથી આપી r એટલે કેટલા છે તો એ નથી આપ્યા h કેટલા છે 9 પાઈ પાઈ નીકળી ગયા હવે માની લો 48 × 3/9 કરો તો 3 તેરી 9 અને 16 તેરી 48 એટલે કે r સ્ક્વેર બરાબર 16 આવ્યા r બરાબર 4 આવ્યા હવે વ્યાસ ગોતો હોય તો 2 × 4 કરો એટલે કેટલો જવાબ મળશે 8 મળશે રેડી હવે દાખલા નંબર 5 જોઈએ ચલો પાંચમા દાખલામાં શું કહે છે એની વાત કરીએ તો દાખલા નંબર 5 માં કહે છે આગળ જોઈએ શું આપ્યું છે તો શંકુનું ખાડા ઉપરના ભાગનો વ્યાસ આપ્યો છે તો વ્યાસ તમને આપ્યો છે 3.5 મીટર હવે ત્રિજ્યા ગોતવી હોય તો વ્યાસ ભાગ્યા 2 કરો તો કેટલા આવશે 3.5 ભાગ્યા 2 એટલે પોઈન્ટ કાઢો એટલે 35/20 આવશે પછી તમને શું આપ્યું છે તો ઊંડાઈ એટલે શું થાય એની ઊંચાઈ તમને 12 આપેલી છે હવે ક્ષમતા કે તો શંકુનું ઘનફળ શોધવાનું અહીં લખવાનું શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r વર્ગ h 1/3 પાઈ ની કિંમત એમને રહેવા દો હું હોય તો 22/7 મૂક્યો અંદર કઈ કીધેલું નથી r એટલે કેટલા આવશે તો 35/20 35/20 અને h કેટલા આવશે 12 હવે છેદ ઉડાડ 7 × 5 = 35 5 ચોક 20 4 તેરી 12 3 3 હવે 5 ચોક 20 અને 5 સતુ 35 2 દુ 4 11 દુ 12 વેધા શું 11 × 7 છેદમાં શું આવ્યા 2 11 સતુ 77/2 કરવાના તો 77/2 કરી
2 તેરી 6 1 વધ્યા 2 અઠાને 16 1 વધ્યા પોઈન્ટ મૂકીને 0 નીચે ઉતારો 2 પંચાને 10 રેડી ચલો અહીં તમારો જવાબ આવી ગયો 38.5 ઓકે ચલો અહીં તમારા 5 દાખલા પૂર્ણ થાય છે હવે આના પછીનો દાખલા નંબર 6 આપણે જોઈશું ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 6 તરફ આગળ વધીએ જો દાખલા નંબર 6 માં શું આપેલું છે તો શંકુનું ઘનફળ આપ્યું તો અહીં આપણે લખ નાખી શંકુનું ઘનફળ કેટલું આપ્યું છે 9856 સેન્ટીમીટર નો ઘન હવે અહીંયા તમને આપ્યો છે પાયાનો વ્યાસ તો વ્યાસ આપેલો છે તો વ્યાસ કેટલો આપેલો છે વ્યાસ તમને આપ્યો છે 28 સેમી તો આપણે પેલા ત્રિજ્યા ગોતી લઈએ તો વ્યાસ ભાગ્યા 2 એટલે તમને 28 સેમી ભાગ્યા 2 કરો એટલે 14 સેમી મળશે હવે તમને જો પેલા શંકુની ઊંચાઈ શોધવાની કીધી છે તો આપણે શંકુની ઊંચાઈ શોધીએ તો શંકુની ઊંચાઈ આપણને શંકુના ઘનફળ ઉપરથી મળી જશે અહીં લખીએ આપણે નંબર 1 શંકુનું ઘનફળ બરાબર 1/3 પાયા શંકુનું ઘનફળ તમને 9856 આપ્યું મૂકી દીધું વ્યાસ તમને આપ્યો હતો એટલે 14 મળ્યો હવે માની લ્યો કે આ તમને જવાબ મળી ગયો છે અહીંયા 1/3 પાયની કિંમત 22/7 ઓકે અને r એટલે આપડા 14 × 14 હતા અને h તમારે ગોતવાના છે ઓકે તો હવે માની લ્યો કે 9856 × 3 × 7 ભાગ્યા 22 × 14 × 14 બરાબર h હવે માની લ્યો કે પેલા આપણે આના ભાગ હલાવી તો 7 દુ 14 હવે 2 વડે હલાવી તો અહીંયા શું આવશે 2 ચોક 8 1 વધ્યા 2 9 18 2 દુ 4 1 વધ્યા 2 અઠાને 16 ઓકે 4928 આવ્યા હવે 4928 ભાગ્યા આપણે કેટલા કરશું અહીં 3 તો છે જ ને 1/3 પાય r વર્ગ છે હવે માની લો કે આપણે આટલો જવાબ આવ્યો છે શું થયું જો 22 વડે પેલા ભાગ હલાવી ને આપણે 22 દુ 44 કેટલા વધ્યા 5 વધ્યા 22 દુ 44 8 વધ્યા 8 ને નીચે ઉતારો 22 ચોક 88 ચલો 224 આવ્યા આના ભાગ હલાવ્યા એટલે 224 આવ્યા રેડી હવે 224 ને આપણે 14 વડે ભાગ હલાવવા પડશે ઓકે તો 224 ભાગ્યા આપણે 14 કરીએ 14 એકા 14 કેટલા વધ્યા 8 વધ્યા 14 6 84 ઓકે તો 16 વધ્યા એનો મતલબ કે આનો ભાગ હલાવ્યો તો 16 આવ્યા 16 તેરી 48 આવે છે h બરાબર જોવો તો દાખલા નંબર 6 નો પહેલો આવી ગયા ચલો નંબર 1 ક્લિયર હવે નંબર 2 આપણે શું ગોતવાનું એમાં બીજા નંબરનું છે તો એમાં તમને આપેલું છે કે શંકુની ત્રાસી ઊંચાઈ ગોતો ત્રાસી ઊંચાઈ એટલે આપણે l ગોતવાના l વર્ગ બરાબર r વર્ગ વત્તા h વર્ગ ચલો l વર્ગ આપણને નથી આપ્યા r કેટલા હતા તો r આપણી પાસે 14 હતા તો અહીંયા 14 નો વર્ગ અને h કેટલા છે તો આપણી પાસે 48 તો અહીંયા 48 નો વર્ગ હવે 14 નો વર્ગ કેટલો થાય તો 14 નો વર્ગ થશે 196 રેડી હવે આપણે 48 નો વર્ગ કરવો નથી આવડતું તો આ ગુણાકાર કરી નાખવાનો 0 4 8 32 નો બગડો વધી પડી 3 ચોકો 16 ને 3 કેટલા આવશે 19 88 64 નો ચોગડો વધી પડી 6 8 ચોક 32 32 ને 6 કેટલા થશે 38 0 અને 10 ની શૂન્ય વધી પડી 1 9 ને 10 ને 3 13 નો તગડો વધી કેટલા આવ્યા 23 0 4 હવે એમાં 196 ઉમેરી દઈ 6 4 10 ની શૂન્ય વધી પડી 1 9 ને 10 ની શૂન્ય વધી પડી 3 ને 4 ને 5 કેટલા આવ્યા 25 હવે આપણને એટલી તો ખબર પડે કે 2500 શું છે તો 2500 કોનો વર્ગ છે 50 ચલો એના પછી નેક્સ્ટ હવે ત્રીજા નંબરનું શું ગોતવાનું છે બધાએ ધ્યાન રાખજો ઓકે નેક્સ્ટ નંબરનું આપણે જોઈએ ત્રીજું એમાં શું કહે છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે ચલો અહીં લખી નાખી નંબર 3 શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું ખાસ કરીને સૂત્ર યાદ રાખવાનું એમાં મિસ્ટેક ન થવી જોઈએ તમારે ચલો એનું સૂત્ર આવશે પાય r l પાય r l પાય ની કિંમત કેટલી છે તો તમારે ગોતી 22/7 આવશે કઈ નો આપ્યો તો r તમારી પાસે કેટલા હતા 14 અને l તમને કેટલા મળ્યા 50 7 દુ 14 22 દુ 44 ગુણ્યા 50
તો 44 ગુણ્યા આપણે 50 કરી નાખી તો 0 5 ચોક 20 ની શૂન્ય વધી પડી 2 5 ચોક 20 ને 22 કેટલા આવ્યા 2200 આવે છે જવાબ સેન્ટીમીટર નો સ્ક્વેર ઓકે ચલો હવે અહીંયા તમારો દાખલા નંબર 6 પૂરો હવે દાખલા નંબર 7મો જોઈએ આપણે કે 7મા દાખલામાં શું કે છે એની વાત કરીએ ચલો દાખલા નંબર 7 જોઈએ 7માં શું કે છે દાખલા નંબર 7માં કે છે કે કાટકોણ ત્રિકોણ ચલો વિદ્યાર્થી મિત્રો હવે તમને અંદર કીધેલું છે કે ત્રિકોણ એબીસી દાખલા નંબર 7માં જોઈ કે કાટકોણ ત્રિકોણ એબીસી ની બાજુના માપ 5 સેમી 12 સેમી 13 સેમી આપેલા છે જો તેની 12 સેમી લંબાઈ વાળી બાજુની પરિભ્રમણ કરવામાં આવે તો તેથી બનતા શંકુનું ઘનફળ તો ચલો હવે પહેલા શું કરવાનું છે શંકુનું ઘનફળ લખવાનું શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r વર્ગ h અમારે સામે હવે આપણે 1/3 એમ પાઈ ની કિંમત લેવાની જરૂર નથી અંદર કઈ કીધેલું નથી r કેટલા લેવાના તો 5 ગુણ્યા 5 અને h કેટલા લેવાના 12 3 ચોક 12 તો કેટલા આવશે તો 5 5 25 ને 25 ચોક 100 એટલે કે એનો જવાબ ડાયરેક્ટ આવશે 100 પાઈ સેન્ટીમીટર નો ઘન સમજાણું રેડી ચલો આટલું જ કરવાનું અને ખાસ ધ્યાન રાખજો જો આવી રીતે કાટકોણ ત્રિકોણ છે ને અહીંયા a b અને c આ માની લો કે 12 હોય આ 5 હોય અને આ 13 છે તો આપણે આને 12 ઊંચાઈ લેવાની છે અને આ 5 શું લેવાની છે એની ત્રિજ્યા લેવાની સમજાણું આ રીતે તમારે ગણવાનું છે હવે દાખલા નંબર 8 જોઈએ 8માં શું કે છે એની વાત કરીએ તો 8મા દાખલામાં તમને કીધું છે કે ઉપરના પ્રશ્ન 7માં આપેલ ત્રિકોણ એબીસી નું 5 સેમી લંબાઈ વાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે તો આ રીતે બનતા ઘનનું ઘનફળ શોધો ચલો હવે શું કરવાનું તમારે ખાસ કરીને તો માની લ્યો કે 5 સેમી કીધા એ જ દાખલો બેઠે બેઠો ઓકે તો અહીંયા આપણે લખી શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r વર્ગ h હંમેશા ધ્યાન રાખવાનું 1/3 પાઈ ની કિંમત એમને રહેવા દો પાઈ ની કિંમત તમે લેવી હોય તો લઈ શકો હવે r તમને કેટલા આપ્યા છે તો અહીંયા તમે r 5 દીધા હતા ને હવે અહીંયા કેટલા r લેવાના 12 અને ઊંચાઈ અહીંયા કેટલી 12 લીધી હતી અહીંયા કેટલી લેવાની 5 સેમ પ્રોસીજર 3 ચોક 12 12 ચોક 48 48 ગુણ્યા 5 કરી 5 8 40 ની શૂન્ય વધી પડી 4 4 5 20 ને 4 24 એનો મતલબ કેટલા 240 પાઈ આવી ગયા સેન્ટીમીટર નો ઘન આવે છે જવાબ ઓકે ચલો હવે દાખલા નંબર 9મો જોઈએ ચલો 9મા દાખલામાં શું કે છે એની વાત કરી શું કે છે શંકુ આકારના ઘઉંના ઢગલાનો પાયાનો વ્યાસ આપ્યો છે હવે વ્યાસ આપેલો છે 10.5 તો આપણે શું ગોતવાનું ત્રિજ્યા એટલે કે 10.5 ભાગ્યા 2 કરો એટલે 105 ભાગ્યા 20 આવે આના છેદ ઉડાડો એક મિનિટ કઈ વાંધો નહીં પણ પેલા આપણે જોઈ તો લઈ સોરી 8મો દાખલામાં હજી ગુણાકાર કીધો હા એ બાકી રહી કોઈ વાંધો નહીં ચલો આપણે પૂરું કરી નાખીએ પેલા એક સ્ટેપ બાકી રહી ગયું ને હવે શું કીધું છે કે પ્રશ્ન 7 અને 8માં બનતા હવે ગુણોત્તર કીધો છે હવે તમને એમ કીધું પ્રશ્ન 7 અને 8માં બનતા શંકુનો ગુણોત્તર એટલે 7 નું જે રહ્યું ને એને આપણે ઉપર રાખવું પડશે તો અહીં લખીએ આપણે ગુણોત્તર બરાબર તમને ગુણોત્તર આપેલો જ છે ને તો માની લ્યો કે આપણે એનો ગુણોત્તર કેટલો આવશે પેલાનું હતું કેટલું તો 100 પાઈ હતા અને બીજાનો જવાબ કેટલો આવ્યો તો 240 પાઈ 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 નીકળી ગયા મીંડું નીકળી ગયું 10 ભાગ્યા 24 કરો 5 દુ 10 અને 12 દુ 24 એટલે 5/12 આવશે એનો ગુણોત્તર આટલો આવે છે ઓકે હવે દાખલા નંબર 8 જોઈ લઈએ ચલો કોઈ વાંધો નહીં એવું કઈ હોય તો મને કહી દેવું ઓકે જલ્દીમાં ચલો હવે શંકુ આકારના ઘઉંના ઢગલાનો પાયાનો વ્યાસ આપ્યો છે 10.5 મીટર ઊંચાઈ 3 મીટર આપી છે તેનું ઘનફળ શોધો ઓકે ચલો આ દાખલો ઈઝી જ છે આ પહેલા આપણે પૂછી નાખીએ ઓકે ચલો દાખલા નંબર 9 હવે તમને એની અંદર શું આપેલું છે તો તમને એની અંદર ત્રિજ્યા આપેલી છે એટલે કે r બરાબર તો r બરાબર 10.5 આપ્યા તેનો વ્યાસ સોરી આ વ્યાસ આપેલો છે આપણે ત્રિજ્યા ગોતીએ તો r બરાબર 10.5 ભાગ્યા 2 કરો 105 ભાગ્યા 20 ચલો હવે એના પછી શું કીધું છે h એટલે તમને 3 મીટર આપેલું છે તો h બરાબર 3 મીટર
આ મીટર જ આપેલું છે. હવે શું આપ્યું છે જુઓ, શંકુનું ઘનફળ આપણે શોધવાનું છે ને, તો અહીં લખીએ આપણે કે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર વર્ગ h. 1/3 એમને પાઈ ની કિંમત તમને આપી છે, અંદર નથી આપી તો કેટલી લેવાની? 22/7. આર તમને અહીંયા આપેલા જ હતા ને, તો 105/20, 105/20 અને h કેટલા આપ્યા છે? તો ઊંચાઈ તમને 3 મીટર આપી. હવે છેદ ઉડાડી નાખી. ચલો 3 3 ગયા પેલા 5 આર્યાના ભાગ આલે 5 ચોક 20 અને 21 પંચો 105. 5 ચોક 20 અને 21 પંચો 105. 2 દુ 4 અને 11 દુ 22. હવે ઉપર વધ્યા 11 ગુણ્યા 21 ગુણ્યા 21. નીચે શું વધ્યા? તો 7 ગુણ્યા 2 ગુણ્યા 4. 7 તેરી 21. ઓકે. હવે નીચે 8 વધ્યા, ઉપરનો ગુણાકાર કરીને 11 તેરી 33. 33 ગુણ્યા 21 કરી 0 2 તેરી 6 2 તેરી 6 3 3. હવે કેટલા આવ્યા? 3 9 ને 6 693 આવ્યા. મતલબ આ બેનો ગુણાકાર. હવે એને 8 વડે ભાગી નાખે તો 693 ભાગ્યા 8 કરીએ 8 8 64. કેટલા વધ્યા? 5 વધ્યા. 8 6 48. કેટલા વધ્યા? 4 વધ્યા. પોઈન્ટ મૂકી 0 નીચે ઉતારો. 8 5 40. રેડી? એનો મતલબ શું આવ્યો? 86.5 મીટર નો ઘન આવે છે. નથી આવતો? ચલો ચેક કરી લઈએ શું મિસ્ટેક કરી આપણે. હા કઈ વાંધો નહીં, 625 આવે છે. ઓકે એક મિનિટ. 8 8 64 નો ચોકડો વધી પડી, મતલબ અહીંયા વધ્યા 5, 3 ને નીચે ઉતારા 8 6 48, 48 ને 2 50. અહીંયા 5 વધશે, થોડીક મિસ્ટેક થઈ ગઈ. તો અહીંયા 5 વધ્યા, પોઈન્ટ મૂકીને 0 નીચે ઉતાર્યો એટલે શું આવશે? 8 6 48. કેટલા વધ્યા? 2 વધ્યા. 0 નીચે ઉતારો 8 દુ 16. છેલ્લે 4 વધે એટલે કેટલા આવશે? 5. એટલે એનો મતલબ જવાબ શું આવ્યો? 86.625 મીટર નો ઘન. રેડી? હવે તમને આગળ શું આપેલું છે એના પછી? તો એના પછી તમને એમ કીધું છે, હવે એમ કીધું છે કે આના માટે કેનવાસમાં, મતલબ આ ઢગલાને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં આવે તો આ માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ. હવે આપણે કેનવાસનું ક્ષેત્રફળ ગોતવાનું. એનો મતલબ શું ગોતવાનું છે? આપણે શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ મતલબ પાઈ આર એલ આ ગોતવાનું છે. ઓકે. તો આના પહેલા શું કરવાનું છે? તો આપણને અંદર કઈ આપેલું છે જુઓ તો તમને અંદર આર આપેલા છે. આર કેટલા હતા? 105/20 અને h તમને મતલબ l તમારે ગોતવાના છે. તો l આપણે ગોતીએ અહીંયા l² બરાબર r² પ્લસ h². r એટલે કેટલા હતા? 105. આપણે એનો ભાગાકાર કરી નાખી 10.5 જ રાખ વર્ગમૂળમાં. હવે એનો સ્ક્વેર વત્તા h એટલે કેટલા આવશે? h એટલે 3 નો વર્ગ. હવે માની લ્યો કે આ બે નો વર્ગ કરીએ એટલે તમારે અહીંયા વર્ગ કેટલો આવશે? આનો અલગથી કરવો હોય પોઈન્ટ કાઢીને તો કેટલો આવે? 105 નો વર્ગ કરો અને એના પોઈન્ટ કાઢો એટલે 20 આવે. તો 105 નો વર્ગ આવશે 11,025. 11,025 થાય અને આ આપણે 20 નો વર્ગ થાય 400. અહીંયા આવશે 9. હવે માની લો કે આ બધાનો તમે સરવાળો બાદબાકી કરી નાખો, અહીંયા વર્ગમૂળ કાઢી નાખો, l વર્ગ થઈ જાય. મતલબ l બરાબર આપણે ગોતવા છે તો શું કરશું? આનું વર્ગમૂળ કાઢી નાખીએ એટલે આપણે જવાબ મળી જાય ને. તો એને શું કર્યું છે? ઓલા બેનો ભાગાકાર કર્યો એટલે 27.56. પછી આ બેનો ભાગાકાર આપણે કરતા નથી, 27.625 આવશે અને બાજુમાં કેટલા વધશે? 9 વધશે. હવે બે નો તમે સરવાળો કરી નાખો એટલે તમારે કેટલા મળશે? મતલબ આ બે નું તમે વર્ગમૂળ કાઢશો ને એટલે તમારો જવાબ આવશે 6.05. આ યાદ રાખજો. ઓકે. અત્યારે આવો દાખલો તમારે પરીક્ષામાં ના પૂછાય પણ ધ્યાન રાખવાનું વર્ગમૂળ કેમ કાઢવા. ઓકે. હવે માની લો આ સૂત્રમાં કિંમત મૂકી દઈ તો પાઈ ની કિંમત 22/7. આર તમને અંદર કેટલા આપેલા હતા? તો આર તમને આપેલા હતા 21/4. ઓલું છે ને 21 પંચું 4 પંચું 20 અહીં આપણે કર્યું હતું ને, અને 21 પંચું 105. અને એલ તમને કેટલા હતા? તો એલ તમને આપ્યા હતા 605 ભાગ્યા પોઈન્ટ કાઢો એટલે શું આવે? હવે માની લ્યો કે જેટલાના છેદ ઉડે એટલાના ઉડાડ નાખવાના. 7 તેરી 21. હવે અહીંયા 2 દુ 4, 11 દુ 22 અને 5 વડે ભાગ આલે નો હલાવો હોય તો પોઈન્ટ મૂકી દઈ. 11 ગુણ્યા 3 ગુણ્યા 605 ભાગ્યા આવશે 2 ગુણ્યા 100. હવે આનો ગુણાકાર કરવાનો ત્રણેયનો, એનો ભાગાકાર કરી નાખો એટલે તમારો જવાબ ગુણાકાર કેટલો આવશે? તો 19,965 અને આ બધાનો મતલબ આ બેનો ગુણાકાર કેટલો આવશે? તો 200. હવે કઈ નહીં કરવાનું, આ બેનો ભાગાકાર કરશો એટલે તમારો જવાબ આવશે 99.825 મીટર નો ઘન. સમજાણું? આ જોઈ લેજો, નો આવડે ત્યાં ભાગાકાર કરી નાખવાનો. 19,965 ભાગ્યા કેટલા આવશે? 200.
ભાગાકાર કરશો એટલે તમને તમારો જવાબ મળી જશે. ઓકે, ચલો હવે અહીંયા તમારા 8 દાખલા પૂર્ણ થાય છે. સોરી, 9 દાખલા. હજી કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.